અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેર એસઓજી પોલીસ દ્વારા શહેરમાં અલગ અલગ બે જગ્યાએ દરોડા પાડી બનાવટી પનીર અને બનાવટી બીડી બનાવતું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં શહેરના શીતળ પાર્ક ચોક પાસેથી બનાવટી પનીર બનાવતું કારખાનું પકડી પડાયું છે। બજરંગવાડી વિસ્તારમાંથી બનાવટી બીડી બનાવતું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત ફૂડ્સ નામના કારખાનામાં દૂધની જગ્યાએ પાવડર વાપરી પનીર બનાવવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જ્યાંથી રૂપિયા 1.20 લાખનું શંકાસ્પદ પનીર કબજે કરી એફએસએલમાં મોકલવા માટે કામગીરી હાથ ધરાઈ છે। પનીર બનાવતી ગુજરાત ફૂડ્સ નામની કારખાનું સાધુ વાસવાણી રોડ પર રહેતા હાર્દિક ઘનશ્યામ કારિયાનું છે અને તે દિવસના 4 કલાક કારખાનામાં પનીર બનાવી કારખાનું બંધ રાખતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આ ઉપરાંત પનીર બનાવવામાં દૂધની જગ્યાએ દૂધના પાવડર, નબળી ગુણવત્તાવાળું એસિડ, પામ ઓઇલ ઉપયોગ કરવામાં આવતું હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં આ જગ્યા પર આ શંકાસ્પદ પનીર છેલ્લા 1 વર્ષથી બનાવતા હતા। આ ઉપરાંત જો પરીક્ષણમાં ન ઠરે તો એમના વિરુદ્ધ બીએનએસ તથા એસેન્શિયલ કોમોડિટી એક્ટ તથા અખાદ્ય ફૂડ અંતર્ગત ગુનો નોંધવામાં આવશે। એ હજી પ્રાથમિક તેમજ તપાસ ચાલુ છે। આમ ગુજરાત ફૂડ્સના માલિકનું નામ છે હાર્દિકભાઈ ઘનશ્યામભાઈ કારિયા। આ એમનો જથ્થો હતો। એ હજી તપાસ તજવીજ ચાલુ છે એ બાબત। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।